હાલો ભાઈ અત્યારે રાતના 3 વાગ્યા છે અને મઠો બનાવવાનો છે કેમ કે 9 દિવસનો નાસ્તો અને નોરતાનું આયોજન તો તમને બતાવી દીધું. હવે કાલે દશેરા છે અને એકદમ નેચરલ લિક્વિડ મઠો બનાવવાનો છે. સોસાયટીના બધા ભાઈઓને કાલે ભરપૂર પેટ ભરીને જમાડવાના છે. બરાબર ને વિશાલભાઈ? આ વિશાલભાઈ બહુ તનતોડ મહેનત કરી, તમને ખબર જ છે. શૈલાભાઈ તમે કરી છે. પછી આ ભાઈને બતાવો મને કે લીધો જ નથી એવું કહે છે. હા મઠાના કારીગર આ ભાઈ છે. સેના ગમે એટલી લડે, જીતનો જશ્ન તો છે ને તેના પતિને જ મળે. હા ઈ બરાબર. એટલે તમારું એમ કહેવું કે તમને જીતનો જશ્ન મળવો જોઈએ એમ. ઓગળી ગઈ. આ ખાંડ ઓગાળવા છે અત્યારે. ખાંડ ઓગાળી છે હજી નથી ઓગળી. 3 1 2 3 હલો બાલી હું છે આ બધું? કાજુ બદામ ને પિસ્તા ના સોતા પાડી નાખવાના છે હવારમાં પોરમાં. શું વાત છે? ઠંડામાં ઠંડા કરીને દેવાની છે બધા ને એક સુકનવેલી સોસાયટી ના માણસોને. અને વિશાલભાઈ વેકરિયા જ મઠો બનાવે છે. રાતના 3 વાગી ગયા છે. કેટલા વાગે એનું કઈ નક્કી છે નહીં. શૈલેષભાઈ ગમે એમ કે બાકી ખાંડ કેટલી નાખવી પૂછવા મને જ આવવું પડે પાછું. જોયું શૈલાભાઈ? આગળ તમે કહેતા હતા. હા સરપંચ હા. જો આમ ખાંડ ઓગાળી છે અને હવે આઈસ્ક્રીમ નાખ્યું છે. આઈસ્ક્રીમ ને ઓગાળે છે પછી મઠો આખો ચાળવાનો છે. એકદમ નેચરલ લિક્વિડ મઠો. કોઈ પણ પ્રકારનું કેમિકલ આપણે આમાં યુઝ નથી કરતા. આઈસ્ક્રીમ આવે, પછી અમૂલનું ક્રીમ આવે, ખાંડ આવે, એ રીતે બધું બનાવીએ છીએ. સુકનવેલીના તમામ સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે. એવું છે? તમે પ્રમુખ છો એટલે તમારે આ બધું કરવું પડે. હાલો ભાઈ મઠો બની ગયો છે હો. હાલો બધા ટેસ્ટ કરવા માંડ્યા છે. અત્યારે 3:30 વાગ્યા છે. મસ્ત ચકાચક મઠો બની ગયો. હા ભાઈ વાહ. પાકિસ્તાનમાં મોહાલી લગી વહી જાવ તો આ મઠો ન મળે. નો મળે ને ભાઈ. હા બાલી હા હા મઠાની હો ભાઈ. બની ગયો છે હો ભાઈ મઠો. જો આ બધા ટેસ્ટ કરવા માંડ્યા છે. હાલ તો લગાવું